કથા પૂરી થઈ પછી મહાદેવ કહે છે કે કથા સાંભળી, હવે બોલો દક્ષિણા શું જોઈ છે? તમે મને કથા સંભળાવી, શું આપું દક્ષિણામાં, શું આપું? કુંભજ ઋષિ, આહા, એમની સરળતા તો જો કે મેં તમને કથા સંભળાવી અને તમે કથા સાંભળીને તમે જો દક્ષિણા દેવા માંગતા હોય તો હે ભોળાનાથ મને જ્ઞાન આપો, મને જ્ઞાન આપો. વરી સતીને એમ થયું, જો માંગે છે કેવું જ્ઞાન, હવે અમે જ્ઞાન લેવા આવ્યા હતા ને એ પાછું સામે જ્ઞાન માંગે. પણ આ દરમિયાન આખી કથામાં સતીએ એક ભૂલ કરી. આ ભૂલ કઈ કે કથામાં આવી પાછા આવ્યા પછી સૂઈ ગયા, ચાલુ કથામાં સૂઈ ગયા, એ સતીની ભૂલ. ચાલુ કથામાં કોઈ સૂઈ જાય તો એને શું ફળ મળે એનું આખું ચરિત્ર એટલે સતી ચરિત્ર. ચાલુ કથામાં સૂઈ જાય એટલે શું થાય એ આ ઈ ચાલુ કથાને જરાક સતીજીને આમ નિંદર આવી એટલી જ વારમાં અગસ્ત્ય ઋષિના શબ્દ નીકળી ગયા કે તમારો ઈશ્વર હે ભોળાનાથ આ રામ છે ને રામે જન્મ લઈ અને રામ અત્યારે લીલા કરે છે. આ શબ્દો બોલ્યા પણ એ સાંભળ્યા નહીં સતીએ, કાન નિંદ્રામાં. તો આશીર્વાદ આપે છે ઋષિ, પૂછી હરિ ભક્તિ સુહાઈ, કહા શંભુ અધિકારી પાઈ. મેં તમને જે સંભળાવવાનું સંભળાવવું પડે, મને હરિભક્તિ આપો, મને તો જ્ઞાન આપો. અને પછી ભગવાન ભોળાનાથ અને સતી ત્યાંથી રજા લઈ અને નીકળતા હોય, પણ ત્યાં રામલીલા કરતા હોય અને રામ પોતાની એ લીલામાં હોય અને એ લીલામાં ઉપરથી ભગવાન ભોળાનાથે દર્શન કર્યા. આહા, રામના દર્શન કરી કે સચ્ચિદાનંદ ભગવાન તમારી જય હો, સચ્ચિદાનંદ ભગવાન તમારી જય હો, સચ્ચિદાનંદ તમારી જય હો. અને રામ પણ એની લીલા ચાલુ. કઈ લીલા ચાલુ હોય કે રામજી સીતાજીને ગોતવા માટે વનમાં હાલતા હોય અને ઝાડવાને પૂછતા હોય, રડતા રડતા પૂછતા હોય કે મારી પત્ની ક્યાં છે, મારી પત્ની ક્યાં, મારી પત્ની ક્યાં, રડતા હોય. અને આ બાજુ શિવ ઉપરથી કહે છે કે સચ્ચિદાનંદ તમારી જય હો, સચ્ચિદાનંદ તમારી જય હો. સતીજી કે હસવું આવે બાબત તમે કહો છો કે સચ્ચિદાન, આ તમે એમ કહો કે મારો ઈશ્વર છે, એક તો ઈ અને માથેથી ઈશ્વર કયો છો. સચ્ચિદાનંદ નો અર્થ તો થાય તો સદ એટલે વ્યાપકતા, ચિદ એટલે જ્ઞાન, સત એટલે સત્ય, ચિદ એટલે જ્ઞાન, વ્યાપકતા અને આનંદ. આમાં ત્રણેય ગુણ નથી દેખાતા. ઝાડવાને પૂછે છે ને કે મારી પત્ની ક્યાં, મારી પત્ની. આ પત્નીના વિયોગમાં હોય ને વ્યાપકતા કેમ ખબર પડે? અને પછી હસવું આવે તો બાબત એ છે કે તમે એમ પૂછો કે આનંદરૂપ ભગવાન છે, આનંદ ઘન પરમાત્માને મારા નમસ્કાર. આ તો રામ રડતા રડતા પૂછે છે કે આ રામ ન હોઈ શકે, આ રામ ન હોય. લાવ પરીક્ષા કરું. સતી પરીક્ષા કરવા માટે જાય છે. પેલી ભૂલ કથામાં સુતા, બીજી ભૂલ કાય કે પરીક્ષા કેની કરવી જોઈએ એ બહુ મહત્વનું છે. બીજી ભૂલ છે પરીક્ષા. ભગવાન સમજાવે છે કે અત્યારે એની લીલા કરવા દો મારા રામને, તમે પરીક્ષા ન કરો. તો કે ના, મારે પરીક્ષા કરવી છે. પરીક્ષા કરવા ગયા. અરે ગયા તો ગયા, ખાલી એમને પરીક્ષા કરી હોત તો ઠીક, પણ રૂપ બદલાવીને પરીક્ષા કરી. રૂપ બદલાવીને કાલ ચર્ચા કરી. કદાચ એમાં જગદંબા હોય, રૂપ બદલાવે તોય રામ એનો સ્વીકાર નથી કરતા. આજ રૂપ બદલી, આખા જગતમાં બધાય રૂપ હતા પણ રૂપ લીધું સીતાનું. પોતે સતી અને સીતાનું રૂપ લીધું. રામ પાસે જાય છે અને પરીક્ષા કરવા માટે જાય છે.